વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં ને? તમે મજામાં હોય તો હું પણ એકદમ ટનાટન રીતે મજામાં છું. વિદ્યાર્થી મિત્રો, એકાઉન્ટમાં હિસાબી સમીકરણ નામનું જે ચેપ્ટર ચાલતું હતું એમાં આજે આપણે એક અગત્યની વસ્તુનો અભ્યાસ કરવાના છે. હિસાબી સમીકરણ જે છે એના ઉપયોગી તારણોનો અભ્યાસ કરવાનો છે. હિસાબી સમીકરણ લાસ્ટ લેક્ચરમાં આપણે અભ્યાસ કર્યો તો આ કોષ્ટક સમજીએ એ પહેલા આપણે હિસાબી સમીકરણની વાત કરી લઈએ. તો હિસાબી સમીકરણ આપણે જોયું હતું કે a c + l, a c + l. a એટલે એસેટ્સ, મિલકતો, c ફોર કેપિટલ જેને આપણે મૂડી કહેતા હતા અને l ફોર લાયબિલિટીઝ, દેવું અથવા તો જવાબદારી કીધી. તો આ c + l નો સરવાળો કરો એ a બરાબર થાય, એસેટ્સ બરાબર થાય. ઇન શોર્ટ, હિસાબી સમીકરણ જે છે એ તમારું મેન્ટેન થવું જોઈએ, તફાવત આવવો જોઈએ નહીં, સરખું રહેવું જોઈએ. જે એની અંદર વધઘટ થાય, જેમ કે એની અંદર કોઈ કિંમતનો વધારો થતો હોય, 10000 રૂપિયાનો વધારો થતો હોય, તો સામે બીજી બાજુ પણ 10000 નો વધારો એ c અથવા તો l માં થતો જ હોવો જોઈએ. a માં વધારો થાય તો આ બાજુ પણ ક્યાંક વધારો થતો જ હોવો જોઈએ. a માં કદાચ ઘટાડો થાય તો આ બાજુ પણ ઘટાડો થતો જ હોવો જોઈએ. તો જ હિસાબી સમીકરણ મેન્ટેન થાય, સરવાળો કરીએ ત્યારે. અથવા તો પછી અહીંયા આગળ a ની વાત કરીએ તો એસેટ્સ ની અંદર વધારો પણ થાય તો એક બાજુ પણ વધારો થતો હોય તો પેલી બાજુ પણ કમ્પ્લીટ એનો એ જ રીતે સરવાળો ત્યાં થતો જ હોય. તો ઇન શોર્ટ, a માં વધારો કરો કે a માં ઘટાડો કરો, આ બાજુ c માં વધારો થાય કે ઘટાડો થાય, l માં વધારો થાય કે ઘટાડો થાય, પણ તમારું હિસાબી સમીકરણ જે છે a c + l આ તો મેન્ટેન થવું જ જોઈએ. બંને બાજુઓનો સરવાળો સરખો જ આવવો જોઈએ. તમે a નો સરવાળો કરો કે આ બાજુ c + l નો સરવાળો કરો, છેલ્લે સરવાળો તો સરખો થવો જ જોઈએ, મેન્ટેન થવું જ જોઈએ. બસ. તો એવા કયા કયા કારણોને લીધે વધઘટ જોવા મળે છે એ આપણે હિસાબી સમીકરણના ઉપયોગી તારણોનો અભ્યાસ તમારે આજના લેક્ચરમાં આપણે કરવાના છે. પરંતુ આ હિસાબી સમીકરણનો અભ્યાસ શરૂ કરીએ એ પહેલા બે ચાર બાબતો આપણે યાદ રાખીશું જે ખાસ યાદ રાખવા જેવી છે. તો એની અંદર તમારે યાદ રાખવા જેવું શું છે? તો અહીંયા લખું છું કે ખાસ યાદ રાખો. તો પહેલા તો બે વાક્ય યાદ રાખવાના છે. નંબર 1 કે ખર્ચ અને નુકસાનથી મૂડી ઘટે, અને નંબર 2 આવક અને નફાથી મૂડી વધે. આ બે વાક્ય ખાસ યાદ રાખવાના છે. ધંધાની અંદર જો ખર્ચ થતું હોય કે નુકસાન થતું હશે તો એનાથી મૂડીની અંદર શું થાય છે? ઘટાડો જોવા મળશે. ખર્ચો કરો તોય મૂડી ઘટે, નુકસાન થાય તો પણ મૂડી ઘટે. એ જ રીતે જો ધંધાની અંદર આવક થતી હશે, ઉપજ જેને કહીએ છીએ, અથવા તો નફો થતો હશે તો એનાથી મૂડીમાં શું થશે? વધારો થશે. રૂપિયા ધંધાને મળે તો આવક કહેવાય, તો એ આવકથી મૂડી વધશે. ખર્ચો, ધંધામાંથી ખર્ચો ચૂકવીએ, રૂપિયા જાય તો મૂડી ઘટે. આટલું યાદ રાખવાનું. જો ધંધામાં રૂપિયા આવે તો મૂડી વધે, સામે મિલકત વધશે તમારી. જો ધંધામાંથી રૂપિયા જશે તો તમારી અંદર રોકડમાં ઘટાડો. એટલે આ બે વાક્ય ખાસ યાદ રાખવાના. એ સિવાય તમારું જે હિસાબી અહીંયા સમીકરણની વાત કરવાની છે, હિસાબી સમીકરણ કયું તમે જાણો છો કે a = c + l, c + l નો સરવાળો a બરાબર થાય. તો a એટલે શું હતું? a એટલે કે એસેટ્સ, જેમાં આપણે બધી મિલકતો કહીએ છીએ. તો તમારે મિલકતો કઈ કઈ છે તમે જાણો છો, હે ને? બહુ પહેલા આવી ગયું અને બધા જાણીએ છીએ, એમાં કઈ અઘરી વસ્તુ નથી. પણ આ ચેપ્ટરમાં સ્પેસિફિકલી એની અંદર કોનો કોનો સમાવેશ થાય એની વાત તો તમને કહું છું. તો એ 4-5 બાબતો યાદ રાખવાની છે.
તો એ એટલે એસેટ્સ, જેને મિલકતો કહીએ છીએ. તો મિલકતોમાં તમારે પહેલા માલ મિલકત નો નિયમ તમે જાણો છો ને, માલ મિલકત. તો પહેલા તો માલનો સમાવેશ થાય. બધી જ પ્રકારના માલ, ખરીદ, ચલો અહીંયા લખી દો બ્રેકેટમાં, ખરીદ હોય, વેચાણ કરો, પછી ખરીદ પરત હોય, વેચાણ પરત હોય, 10 ઓકે, અન્ય રીતે માલની જાવક હોય. ઇન શોર્ટ માલનો સમાવેશ થાય એસેટ્સ માં, એની અંદર. આ જ રીતે પછી મિલકતોની વાત કરીએ તો મિલકતોમાં એક તો રોકડ શિલ્લક, ધંધામાં જે રોકડા પડ્યા છે એ રોકડ શિલ્લક એ પણ તમારી એસેટ છે, મિલકત છે. પછી બેંક શિલ્લક, બેંકની વાત નથી, બેંક શિલ્લકની વાત છે. બેંક એ વ્યક્તિ છે, પણ બેંક શિલ્લક, બેંકમાં જે રૂપિયા પડ્યા છે એ બેંકમાં પડેલા રૂપિયા એ તમારી બેંક શિલ્લક કહેવાય. એ પણ એસેટ્સ માં જ આવે, મિલકતમાં જ આવે. આ સિવાય બીજા તો તમે જાણો છો, કોમ્પ્યુટર છે, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, આ બધી વસ્તુ તો તમે જાણો છો. એક જ નામ લખી દીધું, કોમ્પ્યુટર છે. ત્યાર પછી ધંધાનું જે પણ કાંઈ લેણું છે, લેણું એટલે શું તમે જાણો છો, જ્યાંથી પણ આપણે રૂપિયા લેવાના બાકી હોય, ધંધાએ રૂપિયા જેની પાસેથી લેવાના બાકી, બધું આપણું લેણું. જેમ કે એક વાત કરું તો મળવા બાકી, મળવા બાકી આવક હોય, શોર્ટમાં લખું છું મળવા બાકી આવકો, એ તમારું લેણું છે. પછી એ જ રીતે તમે કોઈને અગાઉથી રૂપિયા ચૂકવેલા છે તો અગાઉથી ચૂકવેલ આવતું હોય તો એ પણ તમારું લેણું છે. આ લેણાનો સમાવેશ પણ એસેટ્સ માં કરવામાં આવે. આ સિવાય તમે વાત કરી ને, તમે બધું જાણો છો, જમીન, મકાન, પ્લાન્ટ, યંત્રો, અદ્રશ્યની હોય તો પાઘડી, પેટન્ટ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ, આ બધી વસ્તુ મિલકતોમાં જ સમાવેશ કરવામાં આવે છે. પણ જનરલી આ વસ્તુ જે છે એ તમારે આ ચેપ્ટરમાં વધારે પડતી ઉપયોગમાં આવશે. માલ સ્ટોક, બધી જ પ્રકારના માલ સ્ટોક આવી ગયા, અન્ય રીતે માલની જાવક પણ આવી ગઈ, રોકડ શિલ્લક, બેંક શિલ્લક, કોમ્પ્યુટર જેવો કોઈ પણ સાધનો હોય, પછી લેણું હોય. તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે જેનો સમાવેશ એસેટ્સ, મિલકતની અંદર કરવામાં આવે છે. ક્લિયર? આટલી વસ્તુ યાદ રહી જાય પછી તમે આ હિસાબી સમીકરણના દરેક વ્યવહારને સરળતાથી સમજી શકો છો. એ તમને મારી ગેરંટી. અને યાદ રહી જશે તો શું અઘરું નહીં લાગે. ઓકે, તો ફરી એક વખત ખાસ યાદ રાખવામાં, પહેલા 2 પોઈન્ટ યાદ રાખવાના. ખર્ચ કે નુકસાન કરો, એટલે નુકસાન થાય, કરવાનું હોય ને, ખર્ચો કરવાનો હોય. ખર્ચ કે નુકસાનથી મૂડીમાં શું થાય છે? ઘટાડો થાય છે. અને આવક કે લાભ કે જેને નફો કહીએ છીએ, એનાથી મૂડીમાં વધારો થાય છે. એ જ રીતે એસેટ્સ માં કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય એ તમારે યાદ રાખવાનું છે. અહીંયા આપણે જોઈ લીધી. આ સિવાય તમને સી એ તો ખબર જ છે, મૂડી. એમાં તો એલ એટલે દેવું. દેવું એટલે જ્યારે કોઈને પણ રૂપિયા ચૂકવવાના બાકી હોય, તમે માલ ઉધાર ખરીદો અને રૂપિયા ચૂકવવાના બાકી રાખો, તમે લોન લો અને રૂપિયા લોન લઈએ એટલે દેવું જ કહેવાય. આ બધી વસ્તુ દેવું છે, એલ માં સમાવેશ થાય, એ તો ખબર જ છે. પણ આ જનરલી આટલી વસ્તુ યાદ રાખવાની. આટલી વસ્તુ યાદ રહી જાય, રહી ગઈ હોય તો હવે આપણે ફટાફટ 12 તમારી પાસે હિસાબી સમીકરણના જે ઉપયોગી તારણો છે ને અહીંયા લીધેલા છે અગત્યના, અને બે ના ગ્રુપમાં લીધેલા છે, જેથી તમે સરળતાથી યાદ રાખી શકો છો. ચાલો તો શરૂઆત કરીએ હિસાબી સમીકરણના ઉપયોગી તારણ. પહેલું છે માલિક ધંધામાં મૂડી લાવે. માલિક શું કરે છે? ધંધામાં મૂડી લાવે છે. એટલે ધંધામાં રૂપિયા આવવાના, રૂપિયા આવે એટલે રોકડ શિલ્લક વધે. હવે એ તો તમને ખબર છે, જો રૂપિયા આવે એટલે રોકડ શિલ્લક વધે, રૂપિયા જાય એટલે રોકડ શિલ્લક ઘટે, મિલકત આવે એટલે મિલકત વધે, મિલકત જાય એટલે મિલકત ઘટે. એવું તો બધાને આવડે છે, સિમ્પલ. માલ આવે એટલે માલ સ્ટોક વધે, માલ જાય એટલે માલ સ્ટોક ઘટે. આ બધાને આવડે છે, કઈ અઘરી વસ્તુ નથી. તો અહીંયા આગળ માલિક ધંધામાં મૂડી લાવે છે. હવે માલિક ધંધામાં મૂડી લાવે એટલે રૂપિયા આવે, રૂપિયા આવે એટલે રોકડ વધે. રોકડ શેમાં છે? રોકડ શિલ્લક શેમાં આવે? એમાં આવે. તો એનો મતલબ એની અંદર શું થવાનો? વધારો થવાનો. તો અહીંયા હું લખું છું, જો ખાલી વધે ઘટે તમારે એટલું લખવાનું છે. આ એસેટ્સ તમારી વધશે તો એ આ વધે, સિમ્પલ. બીજું, ધંધાની અંદર રૂપિયા આયા, મૂડી તરીકે માલિક લાવ્યો એટલે રૂપિયા તો વધવાના છે, એની સાથે સાથે સી મૂડીમાં પણ વધારો થવાનો.
કેપિટલ જેને કહીએ, તો અહીંયા આગળ એ આ મૂડી પણ વધે, અહીંયા કોઈ ચેન્જીસ થવાનો નથી, એ તો ડેટ્સ. તો જ્યારે પણ માલિક ધંધામાં મૂડી લાવે છે ત્યારે સમજી લેવાનો કે એસેટ્સ માં વધારો થાય છે મિલકતમાં, અને સી મૂડીમાં પણ વધારો થાય. કઈ અઘરું લાગ્યું છે ને? સિમ્પલ. બીજું, માલિક ધંધામાંથી ઉપાડ કરે. હવે શું કરે છે? માલિક ધંધામાંથી રૂપિયા લઈ જાય છે. ચલો, માલિક ધંધામાંથી રૂપિયા જાય એટલે રોકડ વધવાની ઘટવાની. ધંધામાંથી રૂપિયા જાય એટલે ઘટે છે. રોકડ એ શું છે? રોકડ શેમાં આવે? એમાં આવે. તો ખબર પડી ગઈ, રૂપિયા ઘટે છે. તો અહીંયા આગળ આ એસેટ્સ માં શું થશે? ઘટાડો. અને બીજી વસ્તુ, માલિક જેટલા રૂપિયાની મૂડી, માની લો માલિક લાખ રૂપિયાની મૂડી લાવ્યો છે, એમાંથી 10,000 રૂપિયા માલિક ઘર વપરાશ માટે ઉપાડ તરીકે લઈ જાય છે. તો લાખ રૂપિયા લાવ્યો તો પહેલા આ મૂડી આવી હતી લાખ રૂપિયાની, પણ હવે શું કર્યું? 10,000 રૂપિયા પોતાના ઘરે લઈ ગયો, એટલે મૂડીમાં શું થઈ જવાનું? ઘટાડો. તો તમને એ પણ ખબર પડે કે માલિક ધંધામાંથી ઉપાડ કરશે તો પહેલી તો રૂપિયા જાય છે એટલે રોકડ ઘટવાની, એટલે મિલકત ઘટશે, અને બીજું મૂડી પણ ઓટોમેટિક ઘટવાની છે. તો પહેલા બે પોઈન્ટ તમને મગજમાં ફિટ થઈ જવા જોઈએ કે જ્યારે પણ માલિક ધંધામાં મૂડી લાવે તો મૂડી એટલે એમાં વધારો થશે, અને સી કે મૂડીમાં પણ વધારો થશે. માલિક ધંધામાંથી ઉપાડ કરશે તો એક મૂડી પહેલું તો રોકડા ઘટશે એટલે એમાં ઘટાડો થશે, અને બીજું જે મૂડી લાવ્યો હતો એમાં પણ ઘટાડો થશે. એટલે એ ઘટે અને સી પણ ઘટે. ગોખવાનું નથી, યાદ રાખવાનું છે, સમજવાનું છે. ચાલો, પછી નંબર 3 અને 4 એ બેનો ગ્રુપ લઈએ. માલ મિલકતની તમે રોકડેથી ખરીદી કરો છો. આપણે શું કર્યું છે? માલ અથવા તો મિલકત ધંધામાં રોકડેથી ખરીદ્યો છે. એક સિમ્પલ એક્ઝામ્પલ આપું. આપણે 10,000 રૂપિયાનો માલ રોકડેથી ખરીદ્યો. માલ ખરીદીએ એટલે માલ આવે તો ઉધાર થાય, વાંધો નહીં, પણ આવે એટલે વધારો થાય ને. તો માલ શેમાં આવે? 10,000 નો માલ ખરીદ્યો તો 10,000 રૂપિયાનો માલ સ્ટોક આવ્યો ધંધામાં, તો માલ એ શેમાં આવે? એમાં. તો એમાં વધારો થવાનો આ વધુ. બીજી વસ્તુ, તમે માલ કઈ રીતે ખરીદ્યો? રોકડેથી. તમે માલ તો ખરીદ્યો પણ સામે 10,000 રૂપિયા રોકડા આપી દીધા છે, તો રોકડ શેમાં આવે છે? એમાં. 10,000 રૂપિયા તમે ચૂકવી દીધા એટલે 10,000 રૂપિયા ઘટવાના ધંધામાં, તો રોકડ ઘટે એટલે રોકડ શેમાં આવે? એમાં. એ એટલે મિલકતો, એટલે સામે મિલકતમાં પણ ઘટાડો થાય છે. જો માલ રોકડેથી ખરીદ્યો કે મિલકત રોકડેથી ખરીદ્યો એટલે માલ મિલકત આવે એટલે એમાં વધારો થાય, માલ અથવા તો મિલકત વધે, પણ સામે તમારા રોકડા ચૂકવાઈ જાય છે એટલે રૂપિયા તમે આપી દો તો એટલે તમારી વળી પાછી રોકડ જે છે એ શું થવાની? ઘટી જવાની. એટલે કે એમાં વળી પાછું એક વધે છે અને એક ઘટે છે. એક વધે છે અને બીજું ઘટે છે. બીજો કોઈ ચેન્જીસ થવાનો નથી. એટલે આમાં સિમ્પલ. બીજું, હવે માલ મિલકતની તમે ઉધાર ખરીદી કરો. 10,000 નો માલ તો ખરીદ્યો છે, પણ રમેશ પાસેથી 10,000 નો માલ ખરીદ્યો, તમે હજુ રૂપિયા ચૂકવ્યા નથી રમેશ. માલ ખરીદ્યો એટલે માલ તો આવવાનો. માલ આવે એટલે તમને ખબર છે માલ એસેમાં આવે? મિલકતમાં આવે. તો મિલકત તો વધવાની જ છે. સામે તમે માલ કઈ રીતે ખરીદ્યો? ઉધાર ખરીદ્યો છે. હજુ રૂપિયા શું છે? ચૂકવવાના બાકી છે. ચૂકવવાના બાકી હોય તો એને દેવું કહેવાય. મળવાના બાકી, દેવાના બાકી હોય તો લેણું, પણ ચૂકવવાના બાકી હોય તો એને દેવું કહેવાય ને. તો જ્યારે તમે માલ અથવા તો મિલકત ઉધાર ખરીદશો ને તો તમારી પાસે માલ મિલકત આવે તો એ વધારો થશે, પણ સામે ચૂકવવાના બાકી છે રૂપિયા, ચૂકવવાના બાકી બોલે તો દેવું, દેવું બોલે તો આ એલ, તો એની અંદર પણ વધારો થશે. અહીંયા કોઈ ચેન્જીસ. તો જ્યારે પણ તમે માલ મિલકતની ઉધાર ખરીદી કરો છો ત્યારે તમારો એમાં વધારો થાય છે અને એલ માં પણ વધારો થાય. સિમ્પલ. એ જ રીતે જેમ અહીંયા આગળ ખરીદી હતી એ જ રીતે અહીંયા વેચાણની વાત છે. તમે માલ મિલકતનું રોકડેથી વેચાણ કરો, પરંતુ ધ્યાન રાખજો ખાસ, મિલકતનું જનરલી રોકડેથી વેચાણ કે ઉધાર વેચાણ થતું નથી. ઇનશોર્ટ માલ મિલકત સમજવા પૂરતું બરોબર છે કે માલ મિલકતનું તમે રોકડેથી વેચાણ કરો. તમે 10,000 નો માલ રોકડેથી વેચ્યો, વેચી એટલે રૂપિયા આવે એટલે રોકડ વધે, તો રોકડ શેમાં આવે છે? એમાં. તો એમાં વધારો થવાનો, એ આ વધે.
બીજું, તમે 10,000 નો માલ તો વેચ્યો, રૂપિયા આયા પણ માલ તો ગયો ને, માલ જાય એટલે માલ ઘટે, તો માલ શેમાં છે? એમાં, એટલે વળી પાછું એમાં ની ઘટાડો થયો. પણ રોકડેથી જ્યારે કોઈ પણ વેપારી છે એ વેચાણ કરે તો કે એમને વેચવાનો છે, સામે એને નફો તો થવાનો જ છે ને, કે જેટલી કિંમતમાં 10,000 નો માલ છે 10,000 માં લાવો, 10,000 માં વેચવાનો નથી. એ 8,000 કે 9,000 માં વેપારીએ માલ ખરીદ્યો હશે ત્યારે એ ગ્રાહકને 10,000 માં આપવાનો ને, એટલે થોડો ઘણો નફો તો થવાનો જ છે. તો યાદ રાખવાનું બીજું કે જ્યારે તમે માલ મિલકતનો માલનો રોકડેથી વેચાણ કરો તો નફો, વેચાણ હોય એટલે નફો થાય નહીં. તો અહીંયા આગળ તમારો આ સી નફાથી શું થાય છે? મૂડી, નફાથી મૂડી વધે, તો આ વધે બ્રેકેટમાં લખું છું નફો. અને આ જ રીતે જો કદાચ ક્યારેક નુકસાન થતું હોય તો અહીંયા આગળ ઘટે, કારણ કે નુકસાનથી મૂડી શું થશે? દેવામાં કોઈ ચેન્જીસ થશે. હવે આ જ રીતે તમે જ્યારે માલ મિલકતનું ઉધાર વેચાણ કરો, ઉધાર વેચાણ કરીએ, પહેલી વસ્તુ 10,000 નો માલ રમેશને ઉધાર વેચ્યો એટલે 10,000 રૂપિયા આપણે લેવાના થાય. રમેશ આપણને 10,000 રૂપિયા આપશે, રમેશ પાસેથી 10,000 રૂપિયા લેવાના છે. લેવાના મતલબ કે લેણો, અને લેણો ક્યાં આવે છે? આ રે જો એસેટ્સ માં જ આવે. તો લેણો એ મિલકત જ છે, તો તમારી એક મિલકત તો વધવાની જ છે. અને બીજી વસ્તુ, તમે શું કર્યું છે? 10,000 નો માલ રમેશને ભલે ઉધાર વેચ્યો પણ માલ તો જાય જ છે ને, એટલે માલ તો ઘટવાનો જ છે. તો માલ એસેમાં આવે? એમાં જ છે. તો અહીંયા આગળ પણ ઘટાડો થવાનો જ છે. અને બીજી વસ્તુ, તમે શું કર્યું છે? વેચાણ. વેચાણથી 99% હંમેશા નફો જ થાય, એટલે મૂડીમાં વધારો જ થાય. જો કે એ તો તમે વાક્ય વાંચી, વ્યવહાર વાંચી પછી જ ખબર પડી જવાની છે, એમાં કોઈ અઘરી વસ્તુ નથી. 8,000 નો માલ રમેશને 10,000 માં વેચ્યો, આવો વ્યવહાર હોય એટલે ખબર પડે નફો થયો, એમાં કોઈ પૂછવા જવાની જરૂર છે નહીં. તો જેટલો નફો થાય એટલી મૂડી તમારી વધે. 12,000 નો માલ રમેશને 10,000 માં વેચ્યો, માલ હતો 12,000 નો, રમેશને 10,000 માં વેચ્યો, તો તમને ખબર પડે કે 2,000 નું નુકસાન થયું. જો નુકસાન થાય તો અહીંયા આગળ મૂડી ઘટે. સિમ્પલ. તો આ જનરલી મિલકતમાં આવતું નથી, માલમાં જ આવે છે, એટલે ધ્યાન રાખજો. 7 નંબર 8 નંબર ખર્ચાની વાત છે, મહેસૂલી ખર્ચા. તમે પગાર ચૂકવો, કમિશન ચૂકવો, બોનસ ચૂકવો, દલાલી ના ચૂકવો, તો આ બધો જે ખર્ચો છે, કમિશન ચૂકવતા હોય, આ બધા મહેસૂલી ખર્ચા છે. જ્યારે ચૂકવાય ત્યારે ખર્ચા અને મળે ત્યારે એ જ વસ્તુ આવક. પહેલા વાત કરવાની છે ખર્ચાની. જ્યારે તમે ખર્ચો જે છે એ રોકડેથી ચૂકવો, તમે 10,000 પગારના ચૂકવ્યા, આવો વ્યવહાર છે. 10,000 પગારના ચૂકવ્યા, રૂપિયા તમે 10,000 ચૂકવ્યા છે, તો તમારી પાસે રોકડ ઘટવાની. 10,000 રૂપિયા તમે ચૂકવ્યા એટલે 10,000 રૂપિયા ધંધામાં ઓછા થવાના, તો રોકડ ઘટે. રોકડે શેમાં આવે? એમાં જ આવે, એટલે તમારી એમાં જ ઘટાડો થવાનો. જ્યારે રોકડેથી ચૂકવાય ત્યારે એમાં શું થશે? ઘટે. અને બીજી વસ્તુ, પગાર ચૂકવ્યો છે, ચૂકવાય એટલે ખર્ચો, મળે એટલે આવક. અહીંયા આગળ તમે 10,000 નો પગાર ચૂકવ્યો છે, પગાર એ ખર્ચો છે, તો ખર્ચથી મૂડી શું થાય છે? ઘટે છે ને, ખર્ચ કે નુકસાનથી. તો ખર્ચથી મૂડી ઘટે એટલે કોઈ પૂછવાનું નહીં, અહીંયા આગળ આ ઘટે, અહીંયા ટેક્સ. સિમ્પલ. રોકડેથી તમે ખર્ચો ચૂકવો એટલે રૂપિયા ઘટે. રૂપિયા શેમાં આવે? તો કે એમાં આવે, એટલે એમાં ઘટાડો થાય. બીજું, ખર્ચથી મૂડી તો ઘટે જ છે, એ તો આપણે પહેલા જ યાદ રાખ્યું, એટલે એમાં પણ ઘટાડો. આ જ રીતે મહેસૂલી ખર્ચ ચૂકવવાનો બાકી છે. ચલો, તમારે કોઈને રૂપિયા ચૂકવવાના બાકી છે, ચૂકવવાના બાકી એટલે દેવું, અને દેવું એટલે એલ. એટલે એલ ની અંદર ચૂકવવાના બાકી હોય તો તમારું દેવું વધે. તમારે કોઈને 10,000 રૂપિયા ચૂકવવાના બાકી છે એટલે તમારું દેવું શું થાય? વધે. અને બીજી વસ્તુ, આ છે તો ખર્ચો જ ને, જુઓ મહેસૂલી છે તો ખર્ચો જ ને, ખર્ચથી તો મૂડી શું થાય છે? ઘટે જ છે. તો મહેસૂલી ખર્ચની વાત આવે જ્યારે તમે રોકડેથી ચૂકવો તો બંનેમાં ઘટાડો થાય છે, અને જ્યારે ચૂકવવાનું બાકી હોય તો એક ઘટે છે અને એક વધે છે. પણ ક્યાં આગળ? મૂડી ઘટે અને દેવું. સમજવાનું છે, ગોખવાનું નથી.
પછી તો તમને ઓટોમેટિક સમજી જાવ એટલે ઓટોમેટિક આવડી જશે. આવક, આવક એટલે ધંધાને રૂપિયા મળે, કમિશન મળે, ડિવિડન્ડ મળે, દલાલી મળે, તો બધી આવકો છે. જો રૂપિયા આવે તો ધંધાની રોકડ વધે, રૂપિયા જાય તો ધંધાની રોકડ ઘટે. આ તો તમે જાણો છો. અહીંયા શું છે પેલું વાક્ય 9 નંબરનું, મહેસૂલી આવક રોકડમાં ઉપજે, ધંધાને રોકડા રૂપિયા મળે, રૂપિયા મળે એટલે રોકડ વધે. રોકડ શેમાં આવે? મિલકતમાં, એમાં. તો અહીંયા આગળ એ તો તમને ખબર પડી ગઈ કે આ વધવાની છે તમારી. બીજી વસ્તુ, રૂપિયા મળે એટલે આવક કહેવાય ને. તો આવક થતું હોય કે નફો થતું હોય એનાથી મૂડી શું થશે? વધે. તો અહીંયા આગળ આ મૂડી વધે, અહીંયા આગળ ડેશ. મહેસૂલી આવક મળવાની બાકી, મળવાની બાકી, મળવાના બાકી. કોઈની પાસેથી રૂપિયા લેવાના બાકી છે, મળવાના બાકી. મળવાના બાકી એટલે શું છે? લેણું. લેણું એ શેમાં આવે? એમાં. તો જ્યારે પણ રૂપિયા મળવાના બાકી હોય એટલે તમારું લેણું વધવાનું. બીજું, આ છે તો આવક જ ને, મહેસૂલી પણ છે શું? આવક જ. તો આવકથી મૂડી શું થાય છે? વધે. ખબર પડે? આવકથી મૂડી શું થાય? વધે. ખર્ચાથી મૂડી ઘટે. તો બંનેમાં વધે અને વધે. આગળ જોઈએ 11 નંબર. ઉછીના લીધેલ નાણાં. આપણે કોઈ વ્યક્તિ પાસેથી લોન લીધી હોય, ઉછીના રૂપિયા માંગ્યા હોય. રમેશ પાસેથી આપણે લોન લીધી, લાખ રૂપિયાની લોન રમેશ પાસેથી લીધી. જો રમેશે આપણને લાખ રૂપિયા ઉછીના આપ્યા એટલે પહેલી વસ્તુ તો આપણી પાસે રૂપિયા આવ્યા. રૂપિયા આવે એટલે રોકડ શું થવાની? વધવાની. તો રોકડ શેમાં આવે? એમાં આવે. તો રોકડ વધે પહેલું તો ખબર પડી ગઈ કે આ. બીજી વસ્તુ, તમે રૂપિયા કેવી રીતે લીધા છે? ઉછીના લીધા છે. ઉછીના લીધા છે, લોન લીધી છે. અને લોન લીધી હોય, લાખ રૂપિયાની લોન લીધી એટલે લાખ રૂપિયાનું આપણા ઉપર દેવું કહેવાય. તો મિલકત તો વધે છે, રૂપિયા તો વધે છે, સામે સામે તમારું દેવું પણ વધે. એટલે બંને બાજુ વધે અને આ જ રીતે માલની અન્ય રીતે જ આવક. આગથી માલ જતો હોય, ચોરીથી જતો હોય, વરસાદમાં પડી જતો હોય, નમૂના તરીકે જતો હોય, જાહેરાતથી જતો હોય, ઉપાડથી જતો હોય, અન્ય રીતે માલની જાવ. માલ જાય એટલે માલ તો ઘટે. માલ એસેમાં આવે? એમાં. તો એમાં ઘટાડો થવાનો. અને બીજી વસ્તુ, અન્ય રીતે માલ જાય, માલ આગથી નાશ પામે એટલે શું થવાનું? નુકસાન જ થવાનું ને. ચોરીથી માલ ગયો તો ચોર ચોરી કરી ભાગી ગયો તો એટલા રૂપિયાનું ધંધામાં નુકસાન થવાનું ને. તો નુકસાનથી શું થશે? ખર્ચ થાય કે નુકસાન થાય, એનાથી મૂડી. તો આ સી એટલે કેપિટલ, અહીંયા આગળ આ મૂડી ઘટે. બંને ઘટે અને ઘટે. લ્યો છે સરસ મજાનું હિસાબી સમીકરણનો ઉપયોગી એક તારણ દર્શાવતું આ કોષ્ટક છે. જે તમે આટલું સમજ્યા એટલે ગોખવાની જરૂર રહેશે. હજી પણ ખબર ન પડી હોય તો પછી તમે રિપીટેશન વિડિયો કરી જ શકો છો. તો ધ્યાનથી શાંતિથી સાંભળી સમજો એટલે ગોખવું પડશે. અને બીજી વસ્તુ, આ વસ્તુ તમને આવડી ગઈ એટલે તમને આ ચેપ્ટરનો જે દાખલો પૂછાય છે 3 માર્ક્સનો એ પણ આવડી જશે. અને એઝ વેલ એઝ આની સાથે સાથે જ આ ચેપ્ટરમાંથી જે વિકલ્પ આવે છે એ પણ આ કોષ્ટકના આધારે જ પૂછાય છે. કોષ્ટક ઉપરથી ન જ વિકલ્પ અથવા તો ટૂંકો પ્રશ્ન આવે જ છે. 100% એક્ઝામમાં હોય જ છે એમ. એક વિકલ્પ અથવા તો એક ટૂંકો પ્રશ્ન આ જ કોષ્ટકની મદદથી. જો તમે સમજ્યા એટલે બે ફાયદા થશે. દાખલો આવડશે અને 1 માર્ક્સનો વિકલ્પ અથવા તો ટૂંકો પ્રશ્ન પણ આવડી જશે. તો આ કોષ્ટક તૈયાર કરી દેજો. તૈયાર કરવા પહેલા આ ખાસ વસ્તુ જે પહેલા યાદ રાખવાની છે એ યાદ, પહેલા બે વસ્તુ એ યાદ રાખજો. કે ખર્ચ નુકસાનથી મૂડીમાં ઘટાડો થાય છે, આવક લાભથી કે પછી નફાથી મૂડીમાં વધારો થાય છે. આ વસ્તુ મગજમાં ફિટ અને એમાં કોનો કોનો સમાવેશ થાય એ વસ્તુ. આટલી વસ્તુ ફિટ થઈ ગઈ એટલે સમજો આ ચેપ્ટર તમને કમ્પ્લીટ આવડી ગયું. તો કોષ્ટક તૈયાર કરી દેજો. નેક્સ્ટ લેક્ચર થી આપણે દાખલાની શરૂઆત કરી દઈશું. મગજમાં ફિટ થઈ જવું પડે આ કોષ્ટક.
એટલે દાખલાઓ જે છે ફટાફટ આવડવાના. ઓકે, તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં. હોમવર્ક તમને ખબર જ છે કેટલી વખત કોઈ પૂછવાનું હોય જ નહીં, તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી હશે, ડાઉનલોડ કરી લખી શકો છો, તૈયાર કરી શકો છો. બાકી આપણે મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ટાટા, બાય બાય, સી યુ, અને પ્લીઝ ટેક કેર.